ટ્રાયગ્લિસરાઇડ એટલે એ પણ એક્ઝેક્ટ એક તેલ જ છે, એક ચરબી જ છે કે જેનાથી બી શરીરમાં અમુક વખત વધારે માત્રામાં જો જમા થાય ને તો નુકસાન થઈ શકે છે. હવે ટ્રાયગ્લિસરાઇડ એટલે આ ચરબી આપણે જે જરૂરી છે તો ચરબી આપણને આપણા જે રોજિંદા ખાવાનું છે, જમવાનું છે, આપણું જે શાક રોટલી દાળ ભાત ખાઈએ છીએ એમાંથી મળી જાય છે. પણ જ્યારે આ લેવલ વધી જાય, ટ્રાયગ્લિસરાઇડ વધી જાય તો શું છે કે આપણને અમુક સમય પછી હૃદયની નળીઓમાં નુકસાન થાય, બ્લોકેજ આવે, એટેક આવે, બગડી જાય હૃદય, એટલે નુકસાન એટલે મોટા નુકસાન થવાની શક્યતા રહેલી હોય છે. તો એના માટે આપણે આ ચરબી જે ટ્રાયગ્લિસરાઇડ છે એ લેવલ આપણા શરીરમાં વધારે છે એ ખબર કેવી રીતે પડે આપણને? તો કે એના માટે કોઈ રીતની ખબર પડતી નથી બહુ જનરલી. એટલે શું છે કે આના માટે આપણે સાવચેતી જ રાખવી પડે કે અમુક 40 વર્ષની ઉંમર પછી આપણે શું છે કે લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ આવે છે એ કરાવવાનો હોય છે. દરેક વ્યક્તિએ કરાવવો જ જોઈએ. તમે મોટાપાથી પીડાતા હોય, શરીર તમારું મોટું હોય, વજન વધારે હોય, તમે બીપીના દર્દી હોય, ડાયાબિટીસના દર્દી હોય, તમારું કોઈ હૃદયનું કોઈ બીમારી હોય, અથવા તમને અમથું બી તમારું હૃદય તમારે બચાવવા માંગતા હોય, તો તમે કોઈ વધારે પડતું ખરાબ જીવન જીવતા હોય, તમારી સ્ટાઇલ ખરાબ હોય, તમે ટેન્શનવાળી લાઈફ જીવતા હોય, કંઈ એવું એટલે ખરાબ જીવન હોય, વ્યસનવાળી લાઈફ હોય, તો તમારે શું આ ટેસ્ટ લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ આવે છે એ કરાવવો જોઈએ. અને હું માનું ત્યાં સુધી દરેક વ્યક્તિએ 40 પછી તો કરાવવો જ જોઈએ. આમાં શું થાય છે કે જે તમારા શરીરમાં અમુક ચરબી, જે આ ટ્રાયગ્લિસરાઇડ આપણે વાત કરીએ, અમુક લેવલ તો એનું જે હોય છે એ શરીર જાતે જ બનાવતું હોય છે, અમુક આપણા જે ખાદ્ય પદાર્થો આપણા વનસ્પતિમાંથી. પણ જ્યારે એનું લેવલ વધી જાય ત્યારે ખબર કેવી રીતે પડે? તો લિપિડ પ્રોફાઇલ તમે કરાવો તો એના પરથી આપણા જે ફેમિલી ડૉક્ટર હોય, ફિઝિશિયન ડૉક્ટર હોય, એ આપણને કહી દે કે ભાઈ હવે આપણું આ લેવલ વધારે છે. લિપિડ પ્રોફાઇલમાં આપણું વધારે હોય તો આપણને કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય, આ ટ્રાયગ્લિસરાઇડ વધારે હોય કે શું વધારે છે એ આપણને ખબર પડી જાય. એક વખત પડી જાય તો પછી આપણે આપણી જીવવાની સ્ટાઇલ બદલવી પડે. જેમ કે જો આ ટ્રાયગ્લિસરાઇડ લેવલ વધારે આવતું હોય તો આપણે એટલે શું, તેલ એટલે તેલમાંથી જે બનતું હોય, તેલ હોય એ આપણા ખોરાકમાં બધા જ તેલ એટલે જે આપણે ખાવા પીવામાં તેલી બિયા જેમાંથી તેલ બને છે એ બિયા પણ, એમાં પણ આ ચરબી વધારે હોય. પછી જે અમુક ડ્રાય ફ્રૂટ્સમાં બી આ સારી એવી માત્રામાં અનસેચ્યુરેટેડ ફેટ મળી રહેતી હોય છે. એટલે કે આપણે સીધી ભાષામાં કહીએ તો જેટલા તેલ એ બંધ કરી દેવા જોઈએ, ઓછા કરી દેવા જોઈએ. પછી જે તેલીબિયા જેમાંથી તેલ બને છે, મગફળી છે, એ બધું ઓછું કરવું જોઈએ. ડ્રાય ફ્રૂટ્સ અમુક કાજુ, બદામ, અખરોટ, પિસ્તા, એમાં બી અમુક ફેટ વધારે મળતી હોય તો એ બી ઓછું રાખવું જોઈએ. પછી શું છે કે જે પ્રોસેસ થયેલી આઈટમ છે, જે કંપની બનાવીને આપે છે, જે ડેરી પ્રોડક્ટ્સ છે, જેને આપણે પડીકામાં સાચવી રાખીએ છીએ અને એને પછી ખાઈએ છીએ, જેટલા પડીકા છે આ જે આપણે ખાઈએ છીએ બધા એ પણ ઓછા કરી દે. એમાં પણ પેલું ટ્રાન્સ ફેટ વધારે હોય છે. એટલે કહેવાનો છે આ બી બંધ કરી દેવું છે. હવે તમારામાં જો એક વખત તમને ટ્રાયગ્લિસરાઇડ દેખાઈ ગયું વધારે તો તમે આટલું તો બંધ કરી શકો છો. કે કેમ કે એનાથી શું છે, આ બહુ જોખમી વસ્તુ છે કે જો આ લિપિડ પ્રોફાઇલ કરાવો ને કોલેસ્ટ્રોલ લેવલ વધારે આવે તો બી તમે કોલેસ્ટ્રોલ વાળો મારો વિડીયો જોઈ શકો છો. અને આ ટ્રાયગ્લિસરાઇડ જે એ વધારે આવતું હોય તો અમુક આ તેલ તો બંધ કરવું પડે. પછી શું છે કે જનરલી કોલેસ્ટ્રોલ વધારે હોય તો તમે પ્રાણીઓના જે વસ્તુ હોય, પ્રાણીનું માંસ મટન હોય એ બંધ કરી શકો છો. પ્રાણીઓમાંથી જે આ વસ્તુ બનતી હોય, ડેરી પ્રોડક્ટ્સ, એ બંધ કરી શકો છો. એટલે આમ તો કોલેસ્ટ્રોલ આવે વધારે એટલે બધું મોસ્ટ ઓફ સાચવવાનું જ આવે. હવે લેવાય શું? સારી વાત રહેવા બધા એ જોઈએ. એક તો જો તમે ટેન્શન ફ્રી થવું પડે, કેમ કે ટેન્શનથી બી આવા કોલેસ્ટ્રોલ બી વધી શકે છે, આ ટ્રાયગ્લિસરાઇડ પણ વધી શકે છે. તો એ બંધ કરવું પડે, ટેન્શન ઓછું રાખવું પડે. પછી તમારા શરીરમાં શું છે, જે હલન ચલન ઓછું છે, તમે 30 થી 35 મિનિટની
વોકિંગ કરવી પડે, કસરત ઓછી છે, તમે જે કરી નથી શકતા એ કરવું પડે. પછી જે વ્યસન છે તમારા જે જીવનના જે અમુક હોય વ્યસન, ચા કોફી તમાકુ જેટલા વધારે હોય, જેટલા ખરાબ વ્યસન હોય એટલા ઓછા કરવા પડે. પછી જે સારું લેવાનું શું, તો કે જે કુદરત આપણને ડાયરેક્ટ આપે છે, જેમ કે વેજીટેબલ્સ, જે કાચા ફળ, અને જે ફળ એટલે કાચા શાકભાજી, ગાજર, મૂળા, ટામેટા, એનાથી શું આપણને ફાયદો થાય થોડું. જે આપણું આ શરીર જે અમુક વધારે બનાવે છે અને આ કોલેસ્ટ્રોલ, આ ટ્રાયગ્લિસરાઇડ લેવલ આપણું થોડું ઓછું થાય. તો કે એક તો જેટલા બને એટલી શાકભાજીનું પ્રમાણ વધારો, તમારી જે ગાજર, ભીંડા, જે તમે ખાઓ છો એનું થોડું પ્રમાણ વધારો. પછી જે તમારી ડીશમાં બીજું એક આ વેજીટેબલ, કાચા વેજીટેબલ્સ આવે, ગાજર, મૂળા, ટામેટા, બીટ, એ વધારો. પછી શું કે જે આપણી શાક રોટલી દાળ ભાત છે એ તો થોડું થોડું ખાઈએ છીએ, એનું પ્રમાણ ઓછું રાખીને આનું પ્રમાણ વધારો. ફ્રૂટ્સનું પ્રમાણ વધારવું જ પડશે, કેમ કે ફ્રૂટ્સમાં અમુક એન્ટીઓક્સિડન્ટ સારા હોય, એટલે શું અમુક આપણા જે આ ખરાબ તત્વો આપણા શરીરમાં આવ્યા એને બેલેન્સ કરી આપે. એટલે ફ્રૂટ્સ બી વધારવું પડે. ફ્રૂટ્સમાં સફરજન છે, જામફળ છે, નારંગી છે, જે સિઝન પ્રમાણે જે મળી શકતા હોય એ ફ્રૂટ્સ લો. તો શું છે કે તમારા શરીરમાં જે બિનજરૂરી જે વધારે પડતું જે આ લેવલ બગડતું હોય તમારું, અને તમને જે હાર્ટના જે પ્રોબ્લેમ થવાના હોય છે એનાથી તમે બચી શકો છો. પાછળ જતાં તમને આ બ્લોકેજ બી આવી શકે છે અને તમને એટેક પણ આવી શકે છે. પણ થોડું તમે આ કરી શકો થોડું, તો શું છે કે થોડી ઘણી તમને રાહત રહે. અને મેડિકલ સાયન્સ એટલે મેડિકલનો તમારા જે ડૉક્ટર હોય, ફિઝિશિયન હોય, તમારા જે અંગત જે ફેમિલી ડૉક્ટર હોય એના ટચમાં તો રહેવું જ પડશે. ફરી એક વખત ટ્રાયગ્લિસરાઇડ એટલે એક જાતની તેલની ચરબી છે, એ શરીરમાં ક્યારે વધે છે, કેટલું પ્રમાણ છે, આપણું એક અંદાજ આવતો નથી આપણને. એટલે એના માટે આપણે ટેસ્ટ જ કરાવવો પડે. 40 વર્ષની ઉંમર પછી એક વખત લિપિડ પ્રોફાઇલ ભૂખ્યા પેટે કરાવવો જ જોઈએ. એ આપણા ડૉક્ટર આપણને કહેશે કેવી રીતે કરાવવો જોઈએ. એના જે અંદર લેવલ છે બધા લિપિડ પ્રોફાઇલમાં, કોલેસ્ટ્રોલ અને ટ્રાયગ્લિસરાઇડ ને સારો કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ, એ બધું આપણું કામ નથી. એ બધું આપણો જે ફેમિલી ડૉક્ટર છે એ આપણને કહી શકે છે. તો એના પરથી આપણે એટલું અંદાજ મારી શકીએ કે અમુક શરીરમાં અમુક જે આ ચરબી તો બનવાની જ છે, અમુક તો બનવાની જ છે, પણ અમુક ધારો કે કોલેસ્ટ્રોલ વધારે બનતું હોય તો આપણે ખરાબ ટેવ આપણી માંસ મટનનો ખોરાક હોય તો એ બંધ કરી શકીએ છીએ. પછી જો આ તેલવાળી ચરબી વધારે થતી હોય તો આપણે કદાચ તેલ શરીરમાંથી, આપણા ભોજનમાંથી તેલ ઓછું કરી શકીએ છીએ. તેલી બિયા ઓછા કરી શકીએ છીએ, મફળિયા છે, કદાચ ડ્રાય ફ્રૂટ્સ ઓછા કરી શકીએ છીએ. અને જે કોલેસ્ટ્રોલ વધારે હોય તો પેલું પ્રાણી દૂધમાં મલાઈવાળી જે દૂધ પીતા હોય, મલાઈથી જે દહીં, છાશ, એમાં મલાઈ કાઢીને પી શકો છો, બનાવી શકો છો દહીં. એટલે તો પછી ડેરી પ્રોડક્ટ્સ બી બંધ કરી શકો છો. પછી જો ગમે તે કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તમારે, તમે હાર્ટની નજીક, બગડવાની નજીક જઈ રહ્યા હોય, તો જેટલી બધી કંપનીની પ્રોસેસ થયેલી આઈટમો છે, જે પડીકામાં આપણે ખાઈએ છીએ, ડેરી પ્રોડક્ટ્સ છે, બેકરી પ્રોડક્ટ્સ છે, એ જેને માણસો બનાવે છે, એટલે એની અંદર એક ટ્રાન્સ ફેટ આવે છે. એ ખરેખર બહુ નુકસાન કરે છે. એ તમને કેન્સર સુધી બી દોરી જાય છે. તો એ ફેટ્સ તો બંધ જ કરવું પડે. એટલે એ બંધ કરો. પછી બીજું તમારું વોકિંગ, કસરત હળવી ચાલુ રાખો, વેજીટેબલ્સ વધારો, શાકભાજી વધારો. આપણું બેલેન્સ ડાયટમાં આપણી દાળ છે, ભાત છે, થોડા થોડા આપણું જે રોટલી એ વધારો, જે લઈએ છીએ એ જ પ્રમાણે, પણ એની જે ઘટાડો અને એની સરખામણીમાં આપણા કાચા શાકભાજીનું પ્રમાણ લો. અને થોડું ઘણું શું કે ફ્રૂટ્સ એ બી આપણા બેલેન્સ ડાયટમાં રહો. અમુક જે વ્યસન હોય એનાથી દૂર રહો. તો શું છે કે કદાચ આપણું જે આ લેવલ આપણને અંદાજ આવી જાય આપણને, તો પાછલી જિંદગીમાં આપણને એટેક અને જે આપણું હૃદય બગડવાનું હોય એનાથી આપણે બચી શકીએ છીએ. જાણકારી મેળવી લઈએ તો તમે બચવાના ચાન્સ, કેમ કે એટેકના ઘણા જ કિસ્સા છે, આજુબાજુ ઘણા જ મોત થાય છે આપણી આજુબાજુ. તો એ એટેક કંઈ અચાનક થતા નથી, એ ધીરે ધીરે થાય છે. આ રીતે આપણી અજ્ઞાનતાને લીધે થાય છે. આપણે અમુક જાણકારી નથી હોતી અને આપણા જે શરીર પ્રમાણે શું લેવું જોઈએ, શું નહીં લેવું એ જ ખબર નથી. અને આપણે અમુક કચરા પેટમાં નાખીએ છીએ. અને આપણા જે શરીરની પ્રકૃતિ આપણને કયો લેવલ વધે છે, શું આપણને નુકસાન થઈ રહ્યું છે, એ આપણે જાણવા તૈયાર નથી. થોડા ખર્ચામાં, નજીવા ખર્ચામાં
અમુક ટેસ્ટ થતા હોય ને આપણી જિંદગી બચી જતી હોય તો પછી અમુક ટેસ્ટો અને અમુક આપણા ડૉક્ટરને ફેમિલી ડૉક્ટરનો હોય આપણે ટચ કરીને પૂછી લેવું જોઈએ કે ભાઈ હવે જેને મોટા શરીર છે એમને થોડું વજન ઘટાડવા પ્રયત્ન કરવો જોઈએ કેલરી બેલેન્સ કરીને. અને જે લોકો હાર્ટ પેશન્ટ છે, જે લોકો બીપી પેશન્ટ છે, જે લોકો અમુક એના શરીરમાં અમુક નાના અમુક રોગ હોય, હવે બધું તો ખબર ના પડે કયો રોગ છે, એ એમના ફેમિલી ડૉક્ટર પ્રમાણે શું લેવું જોઈએ શું ના લેવું જોઈએ એ પ્રમાણે ચર્ચા કરીને જિંદગી જીવી શકે તો શું અમુક ખતરા આવવાના ચાન્સ ઓછા થઈ શકે છે.